ભારે તો લચ્છી ખાઈએ ચા ચા ભેગા છે આની બધા બરાબર ને તો લચ્છી ખાઈ પોપટ થઈ ગયું અમે જ્યારે બૂટ મૂકીને આવતા લચ્છી ખાવું ભરે ભૂલી જાય આપણે લચ્છી ખાવા જઈએ એ આપણે બૂટ ફરી ગઈ અમારા ભાઈ બૂટ ભૂલી જાય આ બૂટ ભૂલી ગયો અમારે લચ્છી ખાવું ભાઈ બૂટ ભૂલી ગયો તારી આ તો બૂટે ભૂલી જાય છે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણી મોર્નિંગ તમને ખબર કેટલા વાગે થાય છે તમે બતાવ્યું છે ને રોજ આપણો ટાઈમે બોધેલો છે એ મોર્નિંગ આપણી થાય છે તો પહેલાં જઈએ મમ્મી કહીને ચા પીવા માટે અને મમ્મીજીને કહી દઈએ જય માતાજી તો ચાલો પહેલાં જઈએ ચા પીવા માટે તમે પી લઈએ મમ્મી જય માતાજી ચાલો તમને મમ્મી લઈને ચા બાપ પી લઈએ બસ 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 ચાલો આપણે ચા બા પી લીધી છે મમ્મી હજી જમવાનું બનાવે છે શું જમવાનું બનાવે છે એ પછી તમને હું બતાવું એ બધું પત્યા પછી હું તમને બતાવું કે જમવાનું શું બનાવ્યું બેઠો આ ગરમ મસાલો પણ સાફ કરતું હતું આ લીધો એટલે ગરમ મસાલો જો કેટલો બદલ છે ગરમ મસાલો લીધો છે હમો કરશે દાળ તો પેલા આપણું રેગ્યુલર આપણું જે કામ છે કામ બતાવી દઈએ પહેલાં ચાલો પીવો ગોદરે નાખો કોમ બમ કરો આપણે રેગ્યુલર કોમ બધા બતાવી દેવાનું બીજી બધી વાત પછી શું જમવાનું બનાવે છે કઢી કરે છે કઢી બાજીને રોટલા હા મમ્મી કઢીને રોટલા કરે છે માએ ખાધું માએ ખાધું માં માં હવે હજી ખાવ ચલો મમ્મી જમવાનું બનાવે છે બનાવી દે એટલે વહેલા ઉઠી જાય લાગે અમે આ ઉઠે કે ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ કર્યું કે હવે ઉઠી છે હજી તો ફોન જોવો છે ઉડી ઉડી હજી બ્રશ કરવાનું બાકી છે જો હજી બ્રશે કર્યું નથી બોલો માણસે નહીં ખબર પડતું શું ચાલો ફોન જો બધા બાબુ બ્રશ કરી રહ્યા જામ ભાઈ ઉભી હતા ને જે આપણે હવે તો ઉભી હતા જો ફોન જો મમ્મી તો જમવાનું બનાવતી હતી કૈલાશ બ્રશ કરતી હતી હવે બધા આવી ગયા શાકભાજીની લારી આવી છે મમ્મી શાકભાજી લેવા જવાનું કે નહીં જવાનું પૂછી દીજે આવી ગઈ બ્રશ કરીને જો બસ શાકભાજી લારી લેવાનું નહીં કોઈ બ્રશ કરીને આવી હે હવે ઉઠે બ્રશ કરીને શું જે હોય વળી ખાવાથી મતલબ રાખ ને ભાઈ મમ્મી પપ્પાને ચાલવા દીધો પપ્પા માટે ચાલીને જાય છે મમ્મી હવે અને અમારે ચા તો પીતી નહીં એટલે હવે ખાવા ખા 10 વાગે ઊભી હતી છે ને જલ્દી કોમ કરાવો દાદીને કોમ બમ કરાવો વાહન વાહન ધોરાવો ફટાફટ કોમ કરો ભાઈ નવરો થઈ જાઓ મમ્મી વાહન ધોઈને આવી છે જમવાનું પતે ને એટલે ફટાફટ વાહન ધોઈને આવી જઈએ અને માં ખાવા પડે શું હતું માં રોટલો કરીને બાજુનો રોટલો હા મમ્મી વાહન ધોઈને આવ્યા એમાં બાકી છે બસ દારો પતી ગયો કે ઉગે છે હવે ઉગે છે હે પતી ગયો કે હવે ઉગે છે તો ઊભી થાને કામ કરીને બધો તો ફોન જોવો છે
શું કરો મમ્મી? આપણે મસાલો કોણ લાવ્યો? આ તો મંદિરનું પાય ગરમ મસાલો. મમ્મી હવે પાણી ભરશે, પેલા ચા મેળવા જા, પછી પાણી ભરશે. આ તો હજી બધું ફેર આ બધું ખુલ્લું મિનિટ જાતી હતી. किधर गई थी? બધું ખુલ્લું મિલ જતી હતી. હે બધું ખુલ્લું મિલ ફરવા જતી. મમ્મી ચા મૂકવા જઈએ પપ્પા માટે. જોઈ લો આ બધું ફેરીને બેસી છે. આ જો બધું ફેરીને બેઠી છે. આ જો કપડાં બકડો બધું રમણ ફોન ફેરીને બેઠી છે. તને નહીં મળો જોવા. હવે એમાં શું કરે? એમાં શું કરે? ચમ તો લાવું છે શું? મમ્મી પોતું કરતે કરતી તો હજી પોતું કરતી નથી બધી. કૈલાસ કર જોઈએ ચલો. નહીં મળો તને જોવા. હા મમ્મી બે તો આ હોય છે. આ તમે ફેદીને બેઠી વગર મમ્મી. હે તમે ફેદીને બેઠી? જો તો ફેદીને બેઠી છે અમારે બધે હારીઓ બારીઓ. એ તો પેલા ચણિયા ચોરીનો છે હે ને? ચણિયા ચોરીનો છે હે. ચાલો ચાલો એ તો અહીંયા લગ્નની પેટી ફેદીને બેઠી. ઓહો દાગીના ચોરી જાય ખબર નહીં પડે. ચાલો એ તો બધું ફેદીને બેઠી છે કૈલાસ તો. મમ્મી ઘરનું કચરા પોતું કરે છે. હવે કરી દી લાગે. મમ્મી કચરા પોતું કરી દી. તો મમ્મી હવે કચરા પોતું કરી દી. આપણે હવે જઈએ. આ મહેન્દ્રભાઈ પહેલાં ફોન કરી દઈએ. એ જ હોય છે એ જ્યાં ફોન ઉપાડ્યો તો આપણે એને પૂછી દઈએ જ હોય છે. તો પછી આપણે જઈએ ફોનને ચાર્જિંગ લગાવવા માટે. ચાર્જિંગની પિન તૂટી ગઈ છે કે એટલે ચાર્જિંગની ફોન નવી ચાર્જિંગ કરવાની પિન નવી નખાવતા આવીએ અને બજારમાં ઓટો મારતા આવીએ અને ચાર્જિંગ માટે નવી પિન આપણે નખાઈને આવતા રહીએ. તો પેલા મહેન્દ્રભાઈને ફોન કરી દઈએ કે ચોઈસો આપણે જવું છે ફોનની ચાર્જિંગની પિન. ચાલો તો આપણે હવે નીકળીએ બજારમાં જઈએ છીએ ફોન રિપેરિંગ કરાવવા માટે. આપણે આપણો ઘોડો લઈ લીધો છે. મહેન્દ્રભાઈ સામે ઊભા છે તેમને લઈને આપણે નીકળીએ બજારમાં જવા માટે. તો ચાલો બોલ ભાઈ. ચાલો બજારમાં પેલા ફોન હમો કરાવી દઈએ. હા હેલો ભાઈ. કપડો લેવા જવું છે પણ હોજે જઈએ. અરે હોજે જઈએ કપડો લેવા તો પેલા ફોન હમો કરાવી દઈએ બસ કપડો લેવા જઈએ આપણે. ચાલો આપણે ગઠમાં દરવાજ આવી ગયા. ફોનની ચાર્જિંગની પિન નખાઈ દઈએ પહેલાં આપણે જઈને કે મિતમાંથી. ચાર્જિંગની પિન નખાઈ દઈએ મસ્ત. ચાલુ છે આપણા ફોનમાં. આપણે નખાઈ દીધી બેટરી ચાર્જિંગ નખાઈ દીધું. જય ભાઈ એમ બે જણ આવ્યા હતા. ચાર્જિંગ લાગી ગયું હે. હવે ચાલશો ઘેર. તો હવે ઘેર નીકળીએ પેલા એ गिरीश की दुकान है मेरा जय झूलेलाल पार्लर, ठीक है। तो आप देख सकते हो गाइस, हम लोग झूलेलाल पार्लर पे जा रहे हैं। और जगह आपको कुछ कहना है? गुजराती बोलो भाई। गुजराती भाई कम फावे यार। तो તમે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, તમારે પેલું ઝૂલેલાલ પાર્લર આવી જાય બજારમાંથી બાર હવે ભાઈ ઠંડુ આલો, પહેલાં પાણી બોટલ આલો મને અને ઠંડુ આલો, થમ્સઅપ આલો આપણે। અરે આવા તાપનું ગીર બહાર જવું કંટાળો આવે યાર। અરે બહાર જવું ખૂબ કંટાળો ચાલુ કરું કે એમ તો હું બાઇક ચાલુ કરું तो बाइक આપણું હે નહીં તો તારે નહીં આવું, મારે તો આખરું હતું પીએ જલ્દી। ચલો ભાઈ નીકળીએ ઘરે જવા, ઘરે જઈએ આપણે ગિરીશભાઈ બાય બાય કહી દઈએ। ચલો ભાઈ બાય બાય, સાંજે મળીએ આપણે। ચલો આપણે ઘેર નીકળીએ હવે, ચલો ઘેર નીકળીએ આપણે। ચાલો આપણે હવે ઘરે આવી ગયા છીએ, ત્યાં ધોપો બંધ કરી દઈએ, બાઇક આપણો ઘોડો મૂકી દીધો, હવે ધોપો બંધ કરી દઈએ આપણે પહેલાં।
મમ્મી શું કરે છે? મમ્મી તો હજી બધું કામ પતાવ્યું, બાકી નથી. એકલી છે મમ્મી, બતાવી એકલી કામ ઘણું પોકર છે. હા, મમ્મી કપડાં ધોવા છે. જો મમ્મી કપડાં ધોવા છે. ભાઈ ધોઈ દે કે હવે હજી બાકી? મારે ધોવા છે. પપ્પાને મારે બાકી છે ને, તો મમ્મી કપડાં ધોવા છે. પેલો બંકો શું કરે છે? જેને છોકરાનું પહેરે છે આ તો લ્યા. અરે રે જો ગાઈસ હું કહેતો કે જેના છોકરાનું મોટો જોજો, હું બતાવું તમને. હું બતાવું ગાઈસ, કોમેન્ટ કરજો જેના છોકરાનું છે મોટા જોયા. આ જો આ જેના છોકરાનું છે મોટા પહેલા ગાઈસ કોમેન્ટ કરજો યાદ કરીને. આ જેના છોકરાનું છે મોટાનું છે આજે આવું પહેલા મોટી. તો એ તો હવે કપડાં હવે હમટી જાય. બહાર તો તાપ જેવો લાગે જો ખરી, બહુ તાપ લાગે બહાર, ગરમી તો બહુ પડે છે. મમ્મી રહોડામાં શું બનાવે છે? શું બનાવે? આ શું કાપડ છે? તમે કેરી શાક કરે? હા વહેલું કરવા માને કેરીઓને કરે એમ. મારે તો કોઈ ખાવું નહીં, ગરમીનું પાણી પીપીને તાપી રહે, કોઈ ભાવતું છે ને. જો મમ્મી હા પાણી પીપીને ભાવતો જ નહીં રોટલો તો. હું નથી ખાતો ને બોલે છે. પેલા દાદી ફોન કરો, દાદી ખાવા બનાવે કેરીઓનું. અરે હરે ભાઈ ફોન જોજો, તો ફોન જોવો છે કંઈ ના. દાદીને કામ કરે છે. હરો મમ્મી કેરીનું શાક બનાવે છે અમારે. હે હા તમે ધોશે તો ધોશે તો હવે તો હા આપણા કાકા નામ બેને જોઈ દે તો. હા ના તો ટીવી જોઈ છે. ચાલો જો મમ્મીએ બધું સાફ કરી નાખ્યું, કમ્પ્લીટ કચરો બધો વાળી નાખ્યો. બધા આવ્યા હતા તો મમ્મી હવે સાફ કરી શું કરે. મમ્મી તો હવે બધું કોમ પણ બતાવી હવે ફોન જોવો છે બરોબર. અને આપણે હવે જઈએ રોડ ઉપર લાવવા છે આપણા કપડાં, તો જઈએ હવે ફરતા ફરતા. માં બહાર હોઈએ છે, જોઈએ છે કોઈ રોડ પર હાલ હોય તો હાલ જઈને મોડા જઈએ. હવે રોડ પર હેરીએ આપણે, તો રોડ પર ઓટો મારતા આવીએ. કોઈ બી હવા આવ્યું કે ના આવ્યું, કરશનભાઈ ફોન કરશે, મહેન્દ્રભાઈ ફોન કરવા પડશે. તો બધા હેરતા હેરતા જા હો. હજી આવ્યા કે નહીં, હજી કોઈ આવ્યું નહીં બનતું. આવે પછી જાશો. આપણી સવારે આવી જઈએ, આપણે હવે જઈએ છીએ બજારમાં કપડાં લેવા માટે. અને આ ટાયર હવે અમારે પંચર પડ્યું છે, તો અમારે તો કોઈક જોક જવું હોય ને એટલે અમારે કોઈક ને કોઈક ડખાતો થાય. કેમ ભાઈ કોઈક ડખા થાય? આપણે કોઈક જવું તો થઈ જાય છે ને, કોઈક જવું તો આપણે ડખા થાય ને. એટલે મારે વિચારતા જ નહીં હોય, વિચારતા જ નહીં. હવે ટાયર પહેલાં પંચર કરવા મળો, પંચર મિલી પછી જઈએ કપડાં લેવા માટે. બરાબર ભાઈ? જો આ ટાયર પસારે જે ટાયર પસારે છે, તો પછી એવા જેવા ધંધે લાગી જાય તો તમે પંચર એવા જોઈએ પંચર કરવા રોડ ઉપર. બધી ટીમ આવી જાય, બધા જેવા બજારમાં. શું કરતો ઘેર? યાર બેઠા તો મંદિર સાફ કરતો હતો. શું ભાઈ શું કરતો હતો? એ ભાઈ તો હુર્યો તમારે ચા પીતો હતો. આ બે જણા આગળ બેઠા, અમે ત્રણ પાછળ. ચલો બજારમાં કપડ લેવા જવા માટે નીકળીએ રિક્ષા લઈને. આપણી સવારી રિક્ષાની જ છે. રિક્ષા મજા આવે ને? રિક્ષા મસ્ત મજા આવે. હા ખુલ્લી હવા આવે. પેલા ફોન કરો. બજારમાં તો આ જો તો ટ્રાફિક તો જોવો બજારમાં. ટ્રાફિક બજારમાં બહુ છે અમારે. ચલો બજાર આવી જાય કપડાં લેવા માટે. તો ટ્રાફિક એટલું વધી જાય છે. ચાલો ચલો કપડાં લઈ લઈએ. નવરત્નમાં આવી જાય આપણે. કાવ પેન્ટ તો જરૂર, કાવ પેન્ટ લેવાનું જ છે કે? હા કાવ પેન્ટ તો લઈ લઈએ આપણે. કાવ પેન્ટ તો જોશે જ આપણે. બે જોડી લીધી અમે.
બે જગ્યાએ બેઠા છે, એક પર્પલ, બ્લેક, મરૂન બધા જ લીધા છે અમે નરેશબેન 3 જણા છે. અમે કાપડ લેવા અમે આવ્યા કમ્પ્લેટ. ચલો આપણે હવે કપડાં લઈ લીધા છે. હવે શિવરાવ નાખતા જઈએ બરાબર કે કાલ જવું તમે તો કાલ જઈએ ને એવું તો કાલ જઈએ કપડાં નાખવા છે. હે કાલ જાઓ હતા લઈને નીકળી જાય ઘેર. તો કમલેશને પૂછી લઈએ કે એને બૂટ લેવો કે નહીં લેવો. આપણે કપડાં લઈ જાય છે. રિક્ષા હા રિક્ષા બંધ કરવી હતી ભાઈ. કાલે કોઈ બૂટ લેવા જવાનું હે તારે તો લેવા તો જાઓ મેં લેવા તો જાઓ. શાક માર્કેટ જવું કોઈ તો જવું હા લે શાક માર્કેટ પહેરો. ચલો હવે શાક માર્કેટ જઈએ. એને બૂટ લાવવો છે હવે. જો બૂટ લાવવો છે હવે જઈએ બૂટ લેવા માટે. આપણે કીર્તિ સ્તંભ પહોંચી ગયા. આ રહ્યું શંકર ભગવાનનું મંદિર, મહાદેવનું મંદિર. આપણે આવ્યા છીએ હવે કીર્તિ સ્તંભ. ચાંદની ગાડી કીર્તિ સ્તંભ તમારે લેવા હોય તો તમે ભાઈ આ જાય તો પંચર પડી ગયું આ ફૂટી ગયું ભાઈ. હવે આ બખા કરશે ઉભા ભાવ હવે ચાલો આગળ હેડ્યા ગોડાઉનમાં જોઈશું બૂટ લેવા માટે. અમે બે ભાઈ પાછળ આવીએ છીએ. અરે એમ છે ને ગોડાઉન છે લે બૂટનું આ તો ગાડી કોઈ ગાડી હેડે ચલો ચલો કરે છે પેલો તો. હવે પાસે હેડે છીએ આગળ હેડે હવે પાસે આગળ આ કરશનભાઈ આખો દાડે ચલો ચલો કાં કરે તું. બૂટ લેવા આવ્યા છે ગોડાઉનમાં. હું એકલો બહાર બેઠા અંદર જોવા જાય બધા. શું પસંદ આવે બધા કે નહીં આવ્યા કે તારો ચપ્પલ લેવાય ને. મોજરી તો મને નહીં ગમતી. મોજરી તો મને ફોરે લેવી નહીં મોટર લેવી નહીં. એ ચલો આવી 2 મિનિટ 8 નંબર નહીં ભાઈ ભય ના હોય કોઈ આયા પસંદ કઈ નહીં આયા તો ભાઈ એ 209 વાળું જ છે બીજું કોઈ નહીં આવે. 1100 કિંમત દેતા 300 રૂપિયા પડી દેખી લે. તો બૂટ પસંદ નહીં આવે હે ચમ હવે બીજી દુકાનમાં જઈએ. બૂટ પસંદ નહીં આવે 2500 બૂટ પસંદ નહીં આવે બીજા બૂટ બીજી દુકાન જઈએ અમે. દુકાન પર આવી ગયા બૂટ લેવા. એ અંદર પહેલા પસંદ કર જલ્દી અંદર જ ને અંદર પસંદ કરે જે પસંદ કરવા ઓમસમ બમસમ ફરો તો લ્યા હે આપ જા દો અમે બૂટ કોઈ પસંદ કરતા છીએ નહીં અમારે અને ઓમસમ ફરો અમારે. બીજી દુકાનમાં આપણે આવી ગયા તો બીજી દુકાન પર આવી ગયા બૂટ લેવા માટે. આપણે અમારા ફ્રેન્ડ બીજા આવી જાય બૂટ લેવા માટે. અમે બધા એ અલગ આવ્યા ને અમે અલગ આવ્યા છીએ. બધા અલગ અલગ આવ્યા છીએ અમે. જો શાક માર્કેટમાં આવો શાંતિ શાંતિ ભાઈ. તમે બૂટ લેવા આવ્યા છું? હા બધા બૂટ લેવા આવ્યા અમારે. જો મંજા લગન તૈયારી થાય છે અમારે. જો બધા બૂટ લેવા આવી જાય. એક આવો હજી પેલો લઈને આવો ભાઈ. લઈને આવ્યો તું પસંદ કરીને આવ્યો? બધા જેવા લાવ્યો તું? બધા બૂટ લઈને આવ્યો? હા હા મેં કીધું તો આવું તો પેલા લેવાના પણ ના લીધા એને તો. હા મેં કીધું કમ્પ્લીટ નહોતું કીધું પેલા બતાવ્યું ગોળામાં મસ્ત બેઠે છે. ગાડી ઉભા રહ્યા છીએ વાતચીત કરી છે અમારે. અમે બહુ બૂટ લઈને નીકળી ગયા હવે તો ચા બા પીવી છે. હવે ચા બા પીએ કોઈક ઠંડુ બંડુ ખાઈએ. ઠંડુ ખાઈએ હા તો ઠંડુ જ ખાવ ગરમ તો ખાવાનું નહીં કોઈ મોરે. ઠંડુ ખાઈએ કે પીએ ઓછીઓ લઈ જાય છે ટ્રાફિક ઓછો જાય છે પાછો. ઓય શું છે હે કમા ઉભા રહ્યા જો લચ્છી ખાઈએ. ચા ભેગા
આની બધા ચાલુ બરાબર ને તો હવે લચ્છી ખાઈ લીધી છે હવે અમે ત્રણ જણા નીકળવાનું કરીએ છીએ રિક્ષા આપણે આગળ આવે છે એટલે આપણે હવે આગળ જઈએ ઘરમાં મળી પૂરે ચાલી છે હવે ઘરે નીકળવાનું છે એ બે જા જરા આવી જા આપણે અંદર રિક્ષામાં અંધારું થઈ ગયું છે બોલો ભાઈને બાબા માટે કેળા લેવા ઉભા રહ્યા છે હવે કેળા લેવા છે હવે કમલેશભાઈ રિક્ષા ઉભી અમારે શું ટાળ લેવાનું આપણે પંચકર આવ્યું હતું યાદ કરીને કેળા લઈ દીધા ચાલો ચલો હવે ચલો ઘરે ચલો ચલો ઘરે હવે ઘરે કેળા લઈ લીધે ચલો ઘેર હવે પોપટ થઈ ગયું અમે જ્યારે બૂટ મૂકીને આવતા લચ્છી ખાવ ઉભા છે અલે ભૂલી જાય આપણે લચ્છી ખાવા જઈએ એ આપણે બૂટ ફરી ગઈ અમારા ભાઈ બૂટ ભૂલી જાય આ બૂટ ભૂલી ગયો અમારે લચ્છી ખાવ ભાઈ બૂટ ભૂલી ગયો અલ્યા તારી આ તો બૂટે ભૂલી જાય છે સારું યાદ આવી ઘેર જવા તમને બોલો અંદર જતા કોક કાંડ થાય આ બૂટ ભૂલી જાય પાછા એટલે લેવા આવતો બીજું એ બૂટ લેવા જાય આવો તો આ બે જણા હોય બેઠા અમારે પેલા બે જણા બૂટ લેવા જાય પેલા રહ્યા બૂટ લેવા જાય બૂટ ભૂલી જાય બૂટ લેવા જાય આ લઈને આવ્યા લઈને આવ્યા લઈને બૂટ મળી જાય ને બૂટ મળી જાય બૂટ મળી જાય ને લે હવે પાછા આવે પાછા ધક્કો કાઢો કે ના કાઢો કાઢો ને હા લે ભાઈ તો પછી હવે ઘેર આવી ગયા અમે બધા ભેગા થઈને ઘેર આવી ગયા ભાઈ મારા કપડા લાવો બે વસ્તુ લાવવા મારું છે કપડા એ તો કેળા છે કે હે ઉભા કમલેશ ના બધે એ કમા એક તો બતાવો રિક્ષા ચલાવે છે અમે બધા ઘેર પહોંચી ગયા અને બધા ભાઈ અમારા ભાઈ બૂટ ભૂલી ગયા હતા કમલેશભાઈ ના બૂટ હતા ભૂલી ગયો તું લચ્છી ખાવા તો 50 રૂપિયા લચ્છે પહોંચી લઈને પડે થોડા 300 પડે તમારે ચલો ગાઈસ चलो कल मिलते हैं अभी तो आप घर जिए तब घर जो आप मोड़ा भेगा जिए चलो भाई जिए घेरो चलो कमा अपना क्या आटला बजे घेरे रहते रहता नहीं रिक्शा में बहन जी आप चलो भाई रिक्शा चालू करो चलो अपने घर पहुंची गया आरती थी जी लागे अंधारू थी जी खूब હતું મમ્મીને બતાવી ખબર મમ્મી કેવું કહે છે મમ્મી તો હોળી ફોન જોવો છે મમ્મી યાદ આવ્યો શું શેમાં નેટ ચાલુ છે બંધ કર્યો છે જોઈ તો હું જોઉં તું તું કપડાં જોઈ લે પહેલાં કેવો બે જોઈ લાવ્યો તો કાલે છીવડા નાખતા હો પૈસા ઓછા ના કંઈ બીજું ધોઈ લાવે છે પણ ના લાવે આવે છે ને મેદાન 1500 રૂપિયા વાપરવા તો વાપરવા માટે તો રાખો છું કોઈ બીજાને તો કોઈ હાલવા છે કોઈ તો કોઈ હાલવા જ આવું છે ભેગા કરીને શું કોને હાલવા છે આપણે ચાલુ કરો તો થાય ત્યાં થઈ પડે હાલ તો ના હું તો નહીં બતાવું કોઈને વાતો મિલ દે હું બે જોડ આપણે ઘાસ કપડા લાવ્યા હતા જે મમ્મીને બતાવ્યા મમ્મીને હાલ લાવશે કાલ શિવડાવા નાખતા આવશું આપણે હવે
હવે તો મેલે પડે તમે તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ મમ્મીને કપડાં બતાવી દીધા છે મમ્મીને કપડાં સારા લાગે છે તો હવે આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અંધારો છે ઘરે આવી ગયા છીએ એટલે આપણે જો વ્લોગ એન્ડ કરીએ છીએ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય